તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ગ્રહણ લાગી શકે છે, કારણ કે એસઆઈઆરના કારણે મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ ન કરાયો. મહાનગરપાલિકા, પાલિકા, પંચાયતોની ચૂંટણી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. નવી મહાનગરપાલિકા સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણી પર પણ ગ્રહણ લાગ્યું છે. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, એક તરફ તૈયારી થઈ રહી છે અને બીજી તરફ ગ્રહણ લાગી શકે છે, શું વધુ અપડેટ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં મોટા ભાઈ એટલે કે 32 જિલ્લાઓ અને 250 તાલુકા પંચાયતોમાં આ ચૂંટણી અને 15 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી 2 મહિના પછી ડ્યુ થઈ રહી છે. એ પરિસ્થિતિમાં કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની જે મતદાર યાદી છે એને ફ્રીઝ કરી અને એસઆઈઆર માટેની પ્રક્રિયા શરૂ કરી છે. એના કારણે આ ચૂંટણી ક્યારે કરવી એને લઈને એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કારણ કે જો મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવી છે તો મતદાર યાદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કઈ ઉપયોગ કરવો એ પ્રશ્ન છે. એસઆઈઆર ફેબ્રુઆરી 2026માં કામગીરી છે તે પૂર્ણ થશે અને એનો નવો ડ્રાફ્ટ આવશે. તો જો નવી મતદાર યાદી આધારે આ ચૂંટણીઓ કરવાની થાય તો એપ્રિલ અથવા તો જૂન મહિનાની અંદર આ ચૂંટણીઓ પાછી જઈ શકે છે. અને જો આ પરિસ્થિતિ થાય તો ફેબ્રુઆરી મહિનાથી 15 મહાનગરપાલિકાઓ અને 80 જેટલી જે નગરપાલિકાઓ છે એની અંદર વહીવટદાર શાસન મૂકવું પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. રાજ્ય ચૂંટણી આયોગે આ પરિસ્થિતિમાં શું નિર્ણય કરવો એ અંગે ટેકનિકલ બાબતો અને કાયદાકીય સલાહ રાજ્ય ચૂંટણી આયોગ લઈ રહ્યું છે. મહત્વનું છે કે મતદાર યાદી રાજ્ય ચૂંટણી આયોગે જે લેવાની હોય છે એ ભારતના ચૂંટણી પંચને તૈયાર કરેલી યાદી છે. એનો આધાર લઈ અને રાજ્ય ચૂંટણી આયોગ કામ કરતું હોય છે. જો કે રાજ્ય ચૂંટણી આયોગ સ્વતંત્ર હોય છે એટલે એમાં જૂની મતદાર યાદીનો ઉપયોગ કરવો કે કેમ તે ટેકનિકલ બાબતોની ચકાસણી કરી અને નિર્ણય કરાશે. આભાર તમામ વિગતો માટે હિરેન.